તો ગોપાલ ઇટાલિયાને શેનું દુઃખ છે? તો એ હું આપને કહું. રાજુ કરપડાના જવાથી આમ આદમી પાર્ટીનું આમ તમે જુઓ તો મુખ્ય તંબુ જે તાણ્યો હોય ને, તંબુની વચ્ચેનો જે બંબુ હોય ને એ પડી ગયો. એટલે જે હાઈપ રાજુ કરપડાના હોવાથી, એટલે કે જયારે અખંડ આમ આદમી પાર્ટી હતી ત્યારે જે હાઈપ પકડી હતી, એક મેન્ટલી હાઈપ, કે બધા મતદારોને એવું લાગતું હતું, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, કે ભારતીય જનતા પાર્ટીનો લોક કહેવાય ને, આકાશવાણી તારો કાળ ગોકુળમાં ઉછરી રહ્યો છે, એની જેમ બધાને હતું કે આમ આદમી પાર્ટી કાંઈક કાઠું કાઢશે. હવે ત્યારે રાજુ કરપડાની એટલી વાત નથી જેટલી ત્યારે ગોપાલ થકી બધું હતું. સાંભળજો, પણ ગોપાલ જે છે એ મુગટ છે અને રાજુ કરપડા જે છે એ તમારી જાણ ખાતર ઢાલ છે. તો મુગટ સલામત તો જ રહે જો ઢાલ મજબૂત હોય. રાજુ કરપડા એ ખેડૂતોનો નેતા અને ખેડૂતોના હૃદયમાં વસેલો વ્યક્તિ છે, એમાં કોઈ સંશય નથી. એ આમ આદમીમાં તો પછી આવ્યા, પેલા ખેડૂત નેતા તરીકે એને ભૂતકાળમાં કામ કર્યા હતા. બોટાદમાં કડદા પ્રથાની સામે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા સામે 2 વર્ષ પહેલા રાજુ કરપડાએ જ આંદોલન કર્યું હતું અને લાઠીઓ ખાધીથી જેલવાસ ભોગવ્યો હતો. રાજુ કરપડા એ ખેડૂતોના હૃદયમાં વસેલો અથવા તો ખેડૂતના નેતા તરીકે પ્રસ્થાપિત થયેલી વાત હતી. અને એને કારણે ગોપાલ જે છે એ શું છે, શોકેસ છે. તો રાજુ કરપડા ગોડાઉન છે ને. રાજનીતિ હોય યા કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ મંડળ હોય કે કાંઈ પણ હોય, ટીમ વર્કથી ચાલે, એક માણસથી ન ચાલે. તેંડુલકર એકલો કોઈ જીતી ન શકે ને, ટીમમાં જોઈએ ને બધા લોકો. તો ભાઈ આપણા ગોપાલ ઇટાલિયા લોકપ્રિય બરાબર, એની વાક છટા બરાબર, એ લોકોમાં હળતો ભળતો માણસ, ધૂળ જોયો હોય એવું લાગે, એ બધી વાત સાચી. પણ આફ્ટર ઓલ તમારે કાર્યકર્તાને જોડે એવો એક માણસ તો જોઈએ, એક નહીં અનેકો જોઈએ. તો રાજુ કરપડાના જવાથી શું થયું, જે કિસાન ખેડૂતનો વર્ગ હતો મોટા પાયે, જે આમ આદમી પાર્ટીમાં આંધળો ભરોસો કરવા જઈ રહ્યો હતો, એ આખો વર્ગ અત્યારે બ્રેક લાગી ગઈ. બ્રેક કહું છું.